ગરમીમાં સાંજના મેનુમાં જો આ મગ પુલાવ બનાવી લીધો તો ખાવાની બહુ જ મજા આવશે. આને તમે સલાડ સાથે, છાશ સાથે કે પછી દહીં સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો એના માટે મેં અહીંયા મગને 1 કલાક પહેલા જ પલાળી લીધા હતા. મગ સરસ મજાના ફૂલી જાય એટલે તપેલીમાં તેને અચકચરા બાફી લેવાના છે. હવે આપણે એક કડાઈમાં 3 ચમચી તેલ, જીરું, ખડા મસાલા એડ કરી અને તેમાં લીલા મરચા, આદુની પેસ્ટ એડ કરી દઈશું. સાથે આપણે સમારેલી ઝીણી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે. ડુંગળી સરસ મજાની સતળાઈ જાય એટલે તેમાં આપણે મનગમતા વેજીટેબલ એડ કરી શકીએ છીએ. તો મેં અહીંયા સમારેલા ઝીણા કેપ્સિકમ એડ કર્યા છે અને ઝીણા સમારેલું ટામેટું એડ કર્યું છે. તમે આના સિવાય ઘણા બધા વેજીટેબલ એડ કરી શકો છો. સાથે આપણે રૂટિન મસાલા કરીશું, જેમ કે હળદર, લાલ મરચું, ધાણા જીરું અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું. સાથે મેં અહીંયા લસણની પેસ્ટ એડ કરી છે. તો હવે આપણે બધા જ મસાલા સાથે વેજીટેબલને મિક્સ કરી લેવાના છે. વેજીટેબલ થોડા સોફ્ટ થાય પછી આપણે તેમાં જે બાફીને રાખ્યા છે મગ એ એડ કરી દઈશું. તો આ રીતે દાણેદાર મગને બાફવાના છે, કુકરમાં બિલકુલ નથી બાફવાના, નહીં તો મગ એ પીગળી જશે. તો મગને આપણે એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો મગ સાથે બધા જ મસાલા ભળી જાય પછી આપણે તેમાં બાફીને રાખેલા ભાત એડ કરી દઈશું અને ભાત સાથે મસાલાને મિક્સ કરી લેવાનું છે. તો સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકણ ઢાંકી ફક્ત 3 જ મિનિટ જેવું થવા દેવાનું છે. 3 મિનિટમાં સરસ મસાલા ભાતમાં બેસી જશે પછી આપણે તેમાં અડધા ચમચી જેટલો ગરમ મસાલો, લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે. બંધ કર્યા પછી ઉપરથી લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સરસ મજાનો ટેસ્ટી એવો આ મગ પુલાવને ગરમા ગરમ સર્વ કરીશું. દહીં, છાશ કે પછી સલાડ સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. શાક રોટલીને પણ ભૂલાઈ દેશે એટલો ટેસ્ટી લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ.